કવિ દલપતરામ આપણને એક શિખામણ આપી ગયેલા કે અનેના તો એક આપના 18 છે. હવે આ રાજનીતિમાં આપ એટલે આમ આદમી પાર્ટી તેના 18 વાંકા હોય તેવું અત્યારે સાબિત થઈ રહ્યું છે. એક તરફ જ્યારે આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ જનતા પાસે જઈ રહ્યા છે, પોતાની ઈમાનદારીની વાત કરી રહ્યા છે, ત્યારે નાના નાના નેતાઓ જે રીતે પકડાય છે તે ખૂબ મહત્વનું છે અને આના કારણે આમ આદમી પાર્ટીની શાખ પર કલંક લાગે છે. થોડા દિવસ પહેલાં જ આમ આદમી પાર્ટીના અમુક કાર્યકર્તાઓ જે હવાલા કૌભાંડમાં પકડાયા હતા તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યાં એક વધુ કાવતરું સામે આવ્યું છે. આ કાવતરું કહો કે પ્રપંચ કહો કે એવી એક ઘટના સામે આવી જેમાં સવારે તો ખૂબ ઉહાપોહ થયો કે આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર પર ગોળી ચલાવવામાં આવી છે. ઉના નગરપાલિકામાં આ ઉમેદવાર જેમનું નામ છે અજયભાઈ બાંભણિયા અને આ ભાઈ પોતે એડવોકેટ છે. તેમની પર 23 તારીખે સાંજે જ્યારે તેઓ જઈ રહ્યા હતા પોતાની કારમાં એકલા, ત્યારે તેમની પર ગોળીથી હુમલો કરવામાં આવ્યો તેવા સમાચાર આવ્યા. પોલીસ તરત હાંફળી ફાફડી થઈ ગઈ, પણ એક તરફ આરોપીનું એવું કહેવું હતું કે મેં રિપોર્ટ નોંધાવી છે, પણ રિપોર્ટ પોલીસ લઈ નથી રહી. તેમની પર જેવી ગોળી ચાલી તેઓ દવાખાને જવાની બદલે તેઓ સીધા પોલીસ સ્ટેશનમાં આવ્યા અને આ જ તેમની ભૂલ થઈ. ભૂલ શું થઈ તે તમને હવે આગળ ખબર પડવાની છે, પણ સૌથી પહેલાં જેવી આ ઘટના બની ત્યારે અત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ છે તેમણે શું પ્રતિક્રિયા આપી તે જોઈએ અને ત્યારબાદ એ પણ જોઈએ કે જે અજયભાઈ બાંભણિયા વોર્ડ નંબર 5 અને 7 ઉના નગરપાલિકામાંથી ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તેમણે શું કહ્યું, કોની પર આરોપ લગાવ્યા, આખી ઘટના શું બની, તેમણે ત્યારે હોસ્પિટલમાં બેઠા બેઠા જે કહ્યું તે સાંભળીએ. મિત્રો, ગુજરાતમાં અત્યારે ચૂંટણીને લોહિયાળ બનાવી દેવામાં આવી છે. આમ તો ચૂંટણી પંચ અને પોલીસ એવું કહેતું હોય છે કે હથિયારો અમે જપ્ત કરી લઈએ છીએ, તો આમ આદમી પાર્ટીના ઉનાના એક કોળી યુવાન, આશાસ્પદ યુવાન ઉપર ગોળીબાર થાય છે જે ચૂંટણી લડી રહ્યો છે, તો એ હથિયાર ક્યાંથી આવ્યો? હથિયાર કોણે આપ્યું? ધમકી કોણે અપાવડાવી? હુમલો કોણે કરાવડાવ્યો? શું ગુંડાઓ, લુખાઓ, ભ્રષ્ટાચારીઓના કારણે આ ગુજરાત બદનામ થશે? ગુજરાત હંમેશા શાંતપ્રિય રાજ્ય છે. ગુજરાતમાં ક્યારેય અશાંતને આ બિહાર યુપીની જેમ કલ્ચર નથી. આપણું ગન કલ્ચર નથી. ખબર પડે કે આ ગન કલ્ચર છે તો પણ લોકો મત ન આપે. આજે અમારા અજયભાઈ બામણિયા કોળી સમાજના આશાસ્પદ યુવાન ઉપર પહેલા ધમકીઓ આવી. મેં સાંભળ્યું છે કે ફોર્મ પાછું ખેંચાવડાવી લેવાની ને ચૂંટણીમાંથી હટાવી દેવાની ભાજપના નેતાઓની ધમકીઓ હશે અને પછી એના ઉપર ફાયરિંગ થાય છે. દુઃખની વાત તો એ છે કે ફાયરિંગ થયા પછી હોસ્પિટલમાંથી એ ફરિયાદ લખાવે છે, ફરિયાદ લેવામાં નથી આવતી. મેં સાંભળ્યું. આ શું થઈ રહ્યું છે? ગજબ છે. આ તો આપણે ગુજરાતને બદનામ કરી રહ્યા છીએ રાષ્ટ્રીય સ્તર પર. કોકને ખબર પડે, જાપાનને કે અમેરિકાના નાગરિકને, ઓહો ગોળીબાર થાય છે એની ફરિયાદ નથી લેવાતી, તો આપણી ગુજરાતની છાપ કેવી જાય? મારું નામ છે અજયભાઈ ભાણાભાઈ બાંભણિયા. અજયભાઈ, શું કહેશું? મોડી રાત્રે કંઈક ઘટના ઘટી છે, કયા પ્રકારની ઘટના હતી, ક્યાં જઈ રહ્યા હતા અને ક્યાં આવી રહ્યા હતા? હું મારા ઘરેથી આશ્રમે જતો હતો, બરાડ આશ્રમે. ત્યાં તપોવનના પાટિયા પાસે મારી ઉપર 2 બાઇક સવારો આવેલા સામેથી રોંગ સાઈડમાં અને મારી ઉપર ડાયરેક્ટ જીવલેણ હુમલો કરેલો. મને મારી નાખવા માટે આવેલા. તમે એકલા હતા કે તમારી સાથે કારમાં કોઈ હતું? નહીં, હું એકલો જ હતો. એ લોકો પછી ક્યાં ગયા, કોણ હતું, કોઈ એ કંઈ ખબર નથી, પણ આ બધી વસ્તુની પાછળ ઉનાના MLAનો હાથ છે, કાળુ ચન્નાભાઈ રાઠોડ. કઈ રીતે કહી શકો તમે કે? કારણ કે મેં એની 5-6 મહિના પહેલા પણ વિડીયો ક્લિપો બધી વાયરલ કરેલી. જોયું તમે બંનેને સાંભળ્યા. એક તરફ ઈશુદાનભાઈ કહી રહ્યા છે કે આ આપણા ગુજરાત પર, આપણા ભારત પર એક મોટો દાગ લગાવવામાં આવ્યો છે કે અહીં તો ઉમેદવાર પર ફાયરિંગ થાય છે. જાપાનથી અને અમેરિકાથી કોઈ લોકો આવે ને તેમને આવું ખબર પડે અને એવું પણ ખબર પડે કે પોલીસ FIR નથી નોંધતી, તો આપણું નામ કેટલું ખરાબ થાય. હવે આવી વાત તેમણે કરી છે. ત્યારબાદ અત્યારે જે આરોપો સામે આવ્યા છે, જે આરોપ લાગ્યા છે અજયભાઈ બાંભણિયા પર જ, ત્યારે હવે ઈશુદાનભાઈ શું કહેશે તે પણ જોવાનું રહ્યું. કારણ કે જેમની માટે ઈશુદાનભાઈ આખી આ બઢી ચડીને વાતો કરી રહ્યા હતા તે અજયભાઈ જ હવે અજય બાંભણિયા પોતે ગુનેગાર બની ગયા છે. કઈ રીતે ગુનેગાર બન્યા તે આપણે પોલીસ પાસેથી જાણીએ. SPએ શું બાઇટ આપી, તેમણે આખા મુદ્દે શું કહ્યું છે, શું ખુલાસો કર્યો તે સાંભળીએ. પણ તે પહેલાં આખા ઘટનામાં વચ્ચે કૂદી પડેલા રાજુભાઈને પણ સાંભળી લઈએ.
કારણ કે આખું જ્યારે આમ આદમી પાર્ટીની કંઈ પણ વાત આવે તો રાજુભાઈ પહેલાં તરત આવી જાય છે. થોડા સમય પહેલાં જ તેમણે એવો ખુલાસો કર્યો હતો કે જેમ ચૂંટણીના મતદાનની દિવસો નજીક આવશે તેમ આમ આદમી પાર્ટી કંઈક નવા કાવતરાઓ જરૂર કરશે. જોકે આ વાત તેમની સાચી એ પડી છે, પણ તેમનો આ આખા ઘટનાક્રમમાં કૂદવાનો ક્રમ જે છે તે કંઈક વચ્ચે બેસતો નથી. છતાં તેમણે શું સાંભળ્યું તેમણે શું કહ્યું તે પણ આપણે સાંભળી લઈએ. નમસ્કાર સાથીઓ, જય કિસાન. મેં પહેલા પણ ભવિષ્યવાણી કરેલી કે જેમ 25 તારીખ નજીક આવશે એટલે કે 26 તારીખ મતદાનની વહેલી સવાર સુધી ગુજરાતમાં રાજકીય ઉથલ પાથલો ઘણી બધી જોવા મળશે. સહાનુભૂતિ મેળવવા માટે કોઈ પર હુમલા થશે, ક્યાંય સ્ટ્રિંગ થશે, ક્યાંય એઆઈના માધ્યમથી ગુજરાતની ભોળી જનતાને ગુમરાહ કરવાના પ્રયત્ન પણ થશે, ક્યાંય જનતા રેડ પણ થશે. ગુજરાતની જનતાને કેમ કરીને ગેરમાર્ગે દોરવી એના માટે કરોડો રૂપિયાનું ફંડિંગ પણ આવશે. તો ફંડ તો પકડાયું. ગઈકાલે ઉનાની અંદર જે ફાયરિંગની ઘટના બની એમાં પણ આક્ષેપો ઘણા થયા. ખરેખર અંતે ખબર પડી કે એમના જ લોકો દ્વારા આખું કાવતરું કરવામાં આવેલું હતું. મહત્વની વાત એ છે કે જ્યારે ચૂંટણી નજીક આવશે, જેમ નજીકના દિવસો આવશે, મતદાનનો દિવસ નજીક આવશે, એમ આમ આદમી પાર્ટી ચૂંટણીની પહેલા 1 મહિના પહેલા પ્રી પ્લાનિંગ કરી રાખે છે. આ તારીખે આ કરવાનું છે, આ તારીખે આ કરવાનું છે. કામની વાત નથી. આ તે ફલાણું લોકડું ઢીકડું જે કરવાનું છે એ મુદ્દાઓ તમને કહીશ. તો જનતા રેડ કરવાની કઈ તારીખે સ્ટિંગ કરવાનું, કઈ તારીખે હુમલો કરાવવાનો, કઈ તારીખે એઆઈના માધ્યમથી વધારેમાં વધારે ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે ફંડિંગ કરવું, આ બધું આયોજન પૂર્વકનું એક કાવતરું તૈયાર થયેલું હોય છે. તમે હવે બધાને સાંભળી લીધા હોય તો હવે આપણે જેમની પાસે આ આખી ઘટનાની પુરાવાની જે છે આખી વાત મળી છે, જે ઓથેન્ટિક છે, જે તેની પાસે આપણે જઈએ ને સંતુષ્ટિકારક જવાબ જેમણે આપ્યો છે તેવા અત્યારે એસપી પાસેથી આપણે જાણીએ કે આખો ઘટનાક્રમ બન્યો શું હતો અને આમાં આરોપી પકડાયા કઈ રીતે. જે સીસીટીવી વાયરલ થયા તેના કારણે આરોપી જે અજયભાઈ બાંભણિયા છે તેઓ જ પોતે આરોપી કઈ રીતે બન્યા અને તેમની પર શું કાર્યવાહી થવાની છે તે તમામની વાત હવે આપણે પોલીસ પાસેથી જાણીએ. સર, એક ખબર સામે આવી હતી ગઈકાલે કે ઉના એક આપના ઉમેદવાર છે તેના ઉપર ફાયરિંગ થયું છે. શું પૂરી ઘટના છે? ગઈકાલે રાત્રે લગભગ 9:45ના આસપાસ અજયભાઈ બાંભણિયા જે ઉનાના રહેવાસી છે એ ઉના પોલીસ સ્ટેશન ખાતે આવેલા હતા અને તેમને એવી એક ફરિયાદ કરી હતી કે એમના ઉપર કોઈ 2 અજાણ્યા શખ્સોએ ફાયર કર્યું છે. એ સમયે પોતાની વ્હાઇટ કલરની બ્રેઝા લઈ અને ઉનાથી કરી અને આપણે સોમનાથ ભાવનગર હાઈવે ઉપર ગરાડ ગામ બાજુ જતા હોવાનું તેઓ જણાવે છે. એઓ પોલીસ સ્ટેશને આવ્યા પછી એમની તબિયત થોડીક નાદુરસ્ત જણાતા અને પીએસઓ પાસે એમ રજૂઆત કરતા હતા. એ દરમિયાન તેઓ ઢળી ભર્યા હતા અને એમને તાત્કાલિક પોલીસે હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા જેથી તેમની પ્રાથમિક સારવાર થઈ શકે. ત્યારબાદ આપણી પોલીસની ટીમ અધિકારીઓ સહિત ત્યાં હોસ્પિટલ ગયા હતા અને તેમનું નિવેદન લીધું હતું અને નિવેદનમાં તેમને જે જણાવ્યું હતું કે કોઈ 2 અજાણ્યા શખ્સો જે જતા હતા ત્યારે પોતાનું વ્હીકલ લઈને, ત્યારે સામેની બાજુથી ફ્રન્ટ વિન્ડશીલ્ડ ઉપરથી એમના ઉપર એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો છે અને એ પછી પોતાનો જીવ બચાવીને પોલીસ સ્ટેશને આવેલા હતા. સમગ્ર આક્ષેપોનું પોલીસે એલસીબી, એસઓજી, લોકલ પોલીસ સ્ટેશન, ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ, ડિવિઝનના ડીવાયએસપી અને હું ખુદ પણ ગઈ રાત્રે લગભગ સવારે 4:30 વાગ્યા સુધી અહીંયા જ હતો. એમને કરેલા આક્ષેપોનું ખૂબ ઊંડાણપૂર્વક અમે તપાસ કરી છે. એફએસએલની ટીમ પણ બોલાવેલી હતી કારણ કે ફાયર થયેલું છે કે કેમ, વિન્ડશીલ્ડમાં જે કહેવાય છે કે ફાયર થવાથી જે હોલ પડેલો છે એનાથી થયેલું છે કે કેમ, એ સમગ્ર મુદ્દાઓની ખૂબ જ તલસ્પર્શી એફએસએલની ટીમ બેલેસ્ટિક એના તમામ સાધન સરંજામ સાથે આવ્યા હતા અને એમને ખૂબ જ ઊંડાણપૂર્વક, ચોકસાઈપૂર્વક અનેક પેરામીટર ઉપર એને ચકાસ્યા બાદ એફએસએલના રિપોર્ટમાં
એવું આવ્યું છે કે આ પ્રકારની કોઈ ફાયરિંગની ઘટના બનવા પામેલ નથી અને સમગ્ર જે આખું ઘટનાક્રમ છે એ એમને ઉપજાવી કાઢેલો છે અને એમને ચોક્કસ તેમના સામાવાળાને કોઈ પણ પ્રકારે યેનકેન પ્રકારે કાનૂની દાવપેચમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું અત્યારે અમને લાગી રહ્યું છે. તો હવે તમને વધારે મારે કંઈ કહેવાનું રહેતું નથી, કારણ કે તમે જેટલા પણ આખી ઘટનામાં પહેલું હતા તે તમામને સાંભળી લીધા છે. ઈસુદાન ગઢવીથી લઈને અજયભાઈ બાંભણિયા અને રાજુભાઈ કરબડા અને પોલીસ, આ તમામ જેટલા પણ લોકો હતો જેમણે કંઈક આખા ઘટનાક્રમ પર જે કહ્યું હતું તે તમામ વસ્તુઓ તમને સમજાઈ ગઈ હશે. પોલીસે કઈ કલમો લગાડી છે ને હવે આમની ઉપર આગળ શું કાર્યવાહી થશે તે પણ જોવું રહ્યું. 26 તારીખે મતદાન છે, ત્યારે સાચવીને મતદાન કરજો અને આ તમારી ફરજ છે, તમારો અધિકાર છે. તો 26 તારીખે સૌથી વધારે મતદાન થાય તેવી જ અપેક્ષા સાથે, જાગૃતિ સાથે અહીં આ વિડીયો પૂરો કરું છું. તમને આ માહિતી કેવી લાગી? આમ આદમી પાર્ટીના આ નાના કાર્યકર્તાઓ જે રીતે આમ આદમી પાર્ટીની એક શાખ પર, ઈમાનદાર શાખ પર ડેન્ટ લગાવ્યો છે તે વિશે તમારું શું કહેવું છે તે પણ જરૂર જણાવજો. ધન્યવાદ.